चलो मित्रों आने दो लिए ले ले दूध दे। हाँ भाई साहब। तो मित्रों कैसे हो, सब बढ़िया हो? हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम टू द व्लॉग। आज का मेरा व्लॉग गुजराती होने वाला है। आप सबको अगर बताना हो तो मैं बता दूँ। तो केम छो बता मित्रों, भाई मजामा छो ने? कारण के हूँ गुजरात छूँ એટલે ગુજરાતી બોલી શકું છું કમ્ફર્ટેબલ। તો ભાઈ જો મારી પાછળ બધી ગાયો ભેંસો છે અને અમને બધાને અત્યારે હું પાણી પીલાવી દીધું છે। તમે કેમ છો, મજામાં છો ને? ભાઈ એ કમેન્ટમાં જરૂર લખજો। અને એ આપણી શાકભાજી વાવેલી છે, એ લસણ છે, ત્યાં ભાઈ અહીંયા ભાઈ વટાણા છે, દેખ લો, જોઈ લો। તો જે નાના નાના છોડ છે ભાઈ, ઘણા તો મોટા નહીં। અને આપણે આ બસ ગાય ભેંસોને લીલો ચારો જો કહી શકાય તે વાવેલું છે। આ રજકો છે, અહીંયા ચીકોડી છે અને જો અને બીજો જો જોડ જોવો, જો આને ફળીઓ આવી ગઈ છે એકદમ મસ્ત મજાની। મેથી છે, ત્યાં ભાઈ ગાજર છે અને ત્યાં આપણે જો કે બાજરીની ચાર પડી હોય છે પડેલી છે। અહીંયા ભાઈ આંબો છે, જો મસ્ત મેં સાફ કરી નાખ્યો। જો આસપાસ જો આજુબાજુ જે ઘાસ હતું તે અલગ કરી નાખ્યું અને ગાયોને પાણી પણ પીલાવી દીધું છે મેં। તો હજી જમવાનું ભાઈ બાકી છે, તો જમી લઉં। કીધું થોડુંક જો અહીંયા કેવું મોસમ છે મેં તમને બતાડી દઉં અને પછી જમવા બેસું। તો દેખી લો, અહીંયા ભાઈ બગલા મસ્ત ઉડી રહ્યા છે। એક ત્યાં પણ જે ઉડી રહી છે તે મારા કાકાના બધા ઘર છે અને અમારે ત્યાં મોસ્ટ ઓફલી ભાઈ રાયડો જ વવરાય છે, તો રાયડાની જ ખેતી થાય છે। અને જો તમે મારો શોર્ટ વ્લોગ આજનો જોયો હશે, સવારમાં મેં સેન્ડ કરી દીધો અપલોડ। તો આ રસ્તે જો હું રનિંગ કરું છું, એક્સરસાઇઝ। અને તો ગાયો બધી મારી સામે જોઈ રહી છે, અહીંયાથી જોઈ લો તમે, કેમ કે ભાઈ હજી એમને સૂકી ચાર નાખવાની બાકી છે। તો તમે કમેન્ટમાં જરૂર મને કહેજો કે હું ગુજરાતી વ્લોગ બનાવું કે હિન્દીમાં। આમ તો મેં આટલા દિવસ સુધી જો વ્લોગ કર્યા તે બધા હિન્દીમાં હતા। તો આજનો પહેલો જ વ્લોગ છે તે મારો ગુજરાતીમાં વિડીયો છે, ઠીક છે? તો ગુજરાતીમાં કમેન્ટ કરજો, ગુજરાતી या हिंदी। જેની વધારે કમેન્ટ હશે गुजराती, जिसकी ज़्यादा कमेंट होगी उसका भाई मैं उस तरह का व्लॉग बनाऊंगा, ठीक है? मगर कमेंट जरूर करना। वीडियो जो તમને ગમે તો લાઈક કરજો। બાકી તો ચલો હવે જમવા બેસું હું, તો હાથ પગ ધોઈ લઉં અને પછી અમને ચાર નાખી દઉં। હજી નાહવાનું પણ બાકી છે, ઠીક છે? તો મારી સામે જોવો છે કે ચારો નાખે લુખો નાખો ભાઈ। તો મિત્રો જોઈ લો, આમાં છે લીલી ડુંગળી ને મરચાંની મસ્ત ચટણી બનાવી છે અને બાજરીના રોટલા। તો ભાઈ જમી લઈ આવે, જમી લઉં પછી આપણે મળું। હવે મેં જમી લીધું છે ને એક ગોબર કર્યું છે ગાય, તે સાઈડમાં કરી લઉં। એન્ડ હવે મારા જવાનું છે સૂકી ચાર નાખવા। તો હું પહેલાં તેમને કાપવી પડશે। જો આ ચાર છે અને ચાર લઈને મારે ત્યાં મૂકવી પડશે અને પછી તે કુવાડીથી મારે કટિંગ કરવી પડશે। તો પહેલાં કટિંગ કરું પછી ચાર નાખવાનું છે, ઠીક છે? ઠીક છે, જો તો અને અહીંયાથી જો કેવું વ્યૂ આવે છે મસ્ત ઉપરથી, યાર છે ને ભાઈ, ગામડામાં રહેવાની મજા અલગ છે। હા, વિડીયો કો લાઈક તો કરી લો ભાઈ। તો જો મેં ચાર લાવી દીધી છે, અહીંયા હજુ લાકડું છે એના ઉપર રાખીને કાપવાની છે। તો હું એને કાપી લઉં, ચલો। તો આવી રીતને કાપવાની હોય છે ભાઈ। અને ભાઈ ગામડામાં રહેવાની મજા આવે એને ભાઈ, મસ્ત મજાનું કામ કરવાનું અને ખાઈ પીને જલસો। હા ભાઈ, ભગવાનની કૃપા હો, કોઈ રોગ ચાળો બીજો કંઈ નહીં હો, એકદમ કુદરતી વાતાવરણ અમારા ભાઈ, કહી દઈએ હો અમારા ગામડે। તો ચલો હવે આને નાખી દીધી, મેં આના ચાર નાખી દીધી છે। હવે પહેલાં બેને બાકી નાખવાની છે હજી 3-4 ને। તો જતો કાપી નાખી છે એકદમ, જો પી। ચાલો તો મિત્રો હું નાઈને આવી ગયો છું, અહીંયા થોડુંક વાંચી લઉં। તો જસ્ટ મેં SSGDમાં ફોર્મ ભરેલું છે, તો એની તૈયારી કરું છું, ઠીક છે? અને અહીંયા બુક છે, અહીંયા ખાટો લગાવેલો છે, તો અહીંયા હું બેઠો વાંચીશ। હવે સાઈડે મસ્ત દેખો આસોપાલો લેવડાનો। તો હવે ચલો હું થોડું વાંચું 3 વાગે જવા સુધી અને પછી આપણને મળીએ, ઠીક છે? 3 વાગ્યાની ચા સાથે। તો ચલો, અને વિડીયોને ભાઈ લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને કમેન્ટ કરજો અમારા ભાઈ। ચલો ભાઈ, તો થોડું વાંચી લઉં કારણ કે બધું સાચું પડે ને, ઠીક છે? ચા પણ મેં પી લીધી છે અને હું આવી ગયો છું, દેખો ભાઈ, આ ચીકુડી વાળવામાં, જેને પત્તીવાળી ઘાસ પણ આપણે કહી શકીએ છીએ। પપ્પા અત્યારે જ કો વાઢે છે અને મકાઈ।
તો આ છે મારી પાસે દાતરડું અને હું આવી ગયો છું. તો આટલો જે બધો ગાળા બાકીનો ચારો તો 2 દિવસમાં આટલું વાઢેલું છે અને હવે આજ આટલું પૂરું કરવાનું છે. તો શું કહે 2 ગાયોને નાખવાનું હોય છે અલગથી. આ 3 ગાયોને ચૂકોડી અને બાકી બધાને મકાઈ ભેંસોને તો જરા હું ફટાફટ વાઢું. નાખી છે ચીકુડી 4. હવે આ તગારામાં ભરવાની છે. સાગરવતીયા ઊભા છે, ભરી નાખો આટલી. ચાલો તો ભાઈ હમણે નાખી દીધી છે મકાઈ અને મેં પણ આ ધોઈ લીધા છે. આપણી નોકરી પૂરી થઈ ગઈ છે. હવે જે 4 વાટવાની હતી જો તો આ મકાઈ ખાય છે. આ બધી ભેંસો જે સામને ઊભી ને અને બધાને મકાઈ નાખવાની હતી. પેલી આ ગાયોને નાખવાના છે 4 જે મેં વાટી છે. જોઈ લો પેલી 2 ગાયો ખાઈ રહી છે. આ ભાઈ છે ને જે પાઇપ્સ જે રબડિયું કહેવાય એના ભાઈ લાંબુ કરવાનું છે. અને જે આ ટંકીમાં આપણું પાણી છે તેને ભાઈ ખાલી કરવાનું છે. ઘણા દિવસોથી ભાઈ પડ્યું છે અંદર ટાંકીમાં પાણી છે. તો આ રજકામાં આપણે લાંબુ કરી દઈશું તો પાણીને પણ બગાડ નહીં થાય. આપણી ઘાસ પણ પાણી પી લેશે. ઠીક છે. તો આ મિત્રો અમે દેખો આ રબડિયું જે છે તેને લાંબુ કરી દીધું છે. સૂરજ દાદા ત્યાં છે અને આ જે છે ને ભાઈ પવન બહુ ફૂંકાય છે. સામને દરિયો છે આ ખેતરની પેલી બાજુમાં, એટલે ભાઈ પવન વધારે આવી રહ્યો છે. અને ત્યાં દરિયો છે, અમારા ગામનો દરિયો છે જે બહુ વિશાળ છે. પૂરા ઇન્ડિયામાં સૌથી મોટો દરિયો અમારા ગામમાં છે. ऐसा कुछ नहीं है, मैं तो मजाक कर रहा हूँ. देख लो भाई सामने का व्यू. वहाँ पे एक बढ़िया सा मोर बैठा हुआ है, देख लो भाई. एंड भाई શું કે હું તો મજાક કરી રહ્યો છું દરિયાની. તો પણ મિત્રો છે અહીંયાથી પવન બહુ આ બાજુ તો શિયાળો છે ને એટલે શિયાળું વાયરો પવન બહુ આવે છે. मैंने स्वेटर पहन લીધું છે. અને ભાઈ देख लो भाई पवन है ना. इस भाई हाँ अभी सूरज डूबा ही नहीं है एंड चंद्रमा निकल गया वहाँ पे, देख रहे हो. एंड ये देख लो भाई पवन. एंड तो यहाँ पे पेड़ लगाए हुए हैं. ये दोनों सेम है. इसके पत्ते गिर गए, इसके नहीं गिरे. मगर भाई क्या इन दोनों का नाम है हमें कुछ पता नहीं सच में यार. सवन कर रहे मगर कुछ पता नहीं. आपको अगर पता है तो कमेंट में ज़रूर बताना. हिंदी में बोल दिया, पता ही नहीं डाले. इस तरह का बस सिस्टम है यहाँ पे. बाकी जो सिस्टम बધી આપણી અહીંયાની. બાકી જો ભાઈ મકાઈ તો લીલી છમ જેવો બાકી એકદમ. અમે ચાલુ કરી નાખ્યું અને અમારા માટે પુલ બની ગયો છે. અમારા ભાઈ નીકળી રહ્યો છે ભાઈ પુલ હાઈવે રાજકોટના પુલ ઉપર. 1 2 3 ગો સ્ટાર્ટ. જોઈ મિત્રો પલાળી નાખે યાર મને. જો મારો પગ બધું પલાળી નાખ્યું યાર. અહીંયા પાણી નીકળી ગયું ભાઈ. હજી વધારે નીકળે છે બતાવું. જોઈ લો ભાઈ એનો વ્યૂ જુઓ ભાઈ, એકદમ લીલોછમ. વાહ જો અહીંયા પાણી બધું નીકળી જાય છે અને આ બાજુ આવતું જ નહીં. અને જે આપણું ટાર્ગેટ હતું તો અહીંયા તો આવ્યું જ નહીં પાણી જ. મમ્મી 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 મુझे मार रहा है मम्मी. क्या मजा आ गई. તો આપણું આ ખેતર છે, સૂરજ છે અને આ બાજુ સૂરજની સામે તમારો ભાઈ ઊભો છે. હું હમણાં આવ્યો તો ભાઈ આપણા ખેતરની અંદર જો નીલગાય છે તે સરસોના પાક જે છે જેને કે રાયડો તેને બિગાડ કરી રહ્યા હતા. તો એના માટે ભાઈ આવ્યો હતો અને આપણા ભાઈ પાકમાં એક રોગ આવ્યો છે જે મેં તમને બતાવું હમણાં. ભાઈ જોઈ લો જે આ છે ને સરસોના પાકમાં ભાઈ આવા ગાંઠડા થઈ રહ્યા છે. જો તમને આની દવા હોય ખબર તો ભાઈ આપણી કમેન્ટ વિડીયોની કમેન્ટમાં જરૂર લખજો. અને ભાઈ હવે ઘરે જઈશું અને ગાય ભેંસને બધાને ખાંડ નાખી દીધું છે. હવે ભાઈ દૂધની કાઢવાનું બાકી છે અને પછી જવાનું છે ગામમાં દૂધ દેવા ડેરી. અને પછી આવીને ખાઈ પીને વિડીયો એડિટિંગ કરીને સુઈ જવાનું છે. ઠીક છે ભાઈ. અને આપણી તૈયારી પણ જારી રાખવાની છે. તો તમને આ વિડીયોમાં મજા આવી હોય અને હું ગુજરાતીમાં વિડીયો બનાવું યા હિન્દીમાં वो કમેન્ટમાં જરૂર બતાવજો. અને ભાઈ વિડીયોમાં નયા બ્લોગમાં તબ તક લે જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ.